પોરબંદરના છાયારણ વિસ્તારના ગંદા અને ગટરના પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું નથી અને ઉલટાનું છાયાના રેલવે પાટાથી પંચાયત ચોકી સુધીના વિસ્તારમાં વાલ ગોઠવીને નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેનો આ વિસ્તારના રહેવાસીઓએ વિરોધ દર્શાવીને આવેદન પાઠવ્યું છે। પોરબંદરના છાયારણ વિસ્તારના રહેવાસીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું છે કે છાયા ચોકીથી છાયા રોડ પર રણ વિસ્તાર કે જ્યાં સુધી રણ આવેલ છે તેમાં મકાનો આવેલા છે, તેમાં ખાસ રેલવે ફાટકની આગળની ગલી પ્રતાપ મંડપ સર્વિસની લાઇનમાં ત્યાંથી આગળ સુધી છાયા જતા રસ્તા પર રણ સાઈડમાં ગયા વખતે વરસાદની સિઝનમાં વરસાદ થતા મકાનો પાણીમાં ડૂબી ગયા હોય તેવી હાલત થઈ હતી અને 2 થી 3 મહિના સુધી લોકોને પાણી ડૂબનો સામનો કરવો પડ્યો હતો, જે પરિસ્થિતિમાં ઘરની તમામ ઘરવખરી સામાન વરસાદી અને ગટરના પાણીમાં નુકસાન પામ્યા હતા। ખાસ કરીને મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણોથી માંડીને ફર્નિચર અને ઘરવખરી સહિત ચીજ વસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું હતું। તો આ વર્ષે આ વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટેનું મોટું ભૂંગળું રણમાં ગોઠવેલ છે અને તેમાં પાણી પંપ હાઉસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોએ ડબલ પાણીનો સામનો કરવો પડે તેવી હાલત ઊભી થઈ રહી છે। આ વિસ્તાર માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા યોગ્ય આયોજન ગોઠવવું જરૂરી બન્યું છે। આ વિસ્તારના રહેવાસીઓ તંત્રને નિયમિત રીતે ટેક્સ ભરે છે, જેથી પાયાની સુવિધા આપવી એ મહાનગરપાલિકાની ફરજ છે। વરસાદી પાણીના નિકાલ માટે અન્ય વિસ્તારોમાં જે રીતે વ્યવસ્થા ગોઠવો છો તો આ જ રીતે આ વિસ્તારમાં પણ વરસાદના પાણી ભરાય નહીં તે માટે યોગ્ય આયોજન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવું જરૂરી બન્યું છે। માલદેભાઈ બાલુભાઈ વડોદરા, વોર્ડ નંબર 10 પ્રતાપ મંડપ સર્વિસ જે રણ વિસ્તાર છે ત્યાં ગઈ વખતે બહુ અતિશય પાણી ભરાણું હતું અને હોળીથી જ બધું કામ કરવામાં આવતું હતું। તો આજ વખતે ગોઢાણીયા કોલેજ પાસે જે પંપ બનાવેલ છે એનું પાણી આ રણ વિસ્તારમાં નાખવામાં આવેલ છે, તો એ પાણીનો વહેલી તકે નિકાલ કરે એ માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરેલ છે। તો એ લોકોએ કીધેલ છે કે અમે વહેલી તકે જે બિલાણા ઢોરા પાસે પમ્પિંગ બનાવેલ છે ત્યાં મોટર ચાલુ કરી અને પાણીનો નિકાસ કરશું અને સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરશે એવો જવાબ આપેલ છે અમને। ના, પેશકદમી ત્યાં કોઈ છે નહીં, ત્યાં બધા કાયદેસર જ મકાન પ્લોટિંગ છે બધા અને નગરપાલિકાના જ ત્યાં પ્લોટિંગ આપેલા છે બધા, પેશકદમી કોઈ છે નહીં। હા, વેરા વધારાને અમારે એક આવેદન આપવાનું છે કે બધાએ વેરો ભરેલો છે અગાઉ, તો છતાં એમાં એવું લખેલું આવશે કે તમારો અગાઉનો વેરો બાકી છે, એવું 500-600 રૂપિયા એવી રીતના બાકી છે, વેરો તો બધે ભરેલો છે અને વધારે વેરો 2 ગણો 3 ગણો કરેલો છે, તો એના અનુસારે અમારે એક આવેદન આપવાનું છે। મારું નામ તૃપ્તિબેન ઢોલડિયા, અમે વોર્ડ નંબર 10 રણ વિસ્તારમાં રહે છે, પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો। અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે, પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ। અહીંયા અમે લગભગ 25-30 જણા 40 જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાણી એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય। આ વખતે જે ઉપરથી જે બધો મોટો પાઇપ ને એવું ગોઠવી નાખ્યું છે ને આ વખતે કે અમારું તો હમાતું જ નથી પાણી ને, અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી, જે અમે એનું અત્યારે માંગ કરવા આવ્યા કે અમારે વહેલી તકે અમારું રણ ખાલી રહી અને ગોઢાણીયાનું જે વધારાનું પાણી છે ને એ અમારે આમાં નાખે છે અત્યારે, તો એ ન નાખવું જોઈએ અત્યારે। અને ઓલે વખતે અમારે બધી અહીંયા બોટું ચાલતી હતી, તો અમારે ગઈઢાઓને છોકરાઓને કઈ રીતના સાચવવા એ અમારે મહા મુસીબત થઈ ગઈ હતી। અમારે નુકસાન તો એટલું થયું હતું કે વાત પૂછો, અડધું જાજુ અમે હાચવી લીધું પણ કઈ ફર્નિચર ને હાથે તો અમે હાચવી ન શક્યા અને ગઈઢાઓને એટલી તકલીફ હતી। અમુક તો ઓપરેશન વાળા એવા બધા હતા, છોકરાઓ હતા, બધાને અમારે બહાર વગર ઓલાએ લઈ જવા પડ્યા કે અમારા ઘરના મકાને મૂકીને અમારે જવું પડ્યું હતું। એ કીધું આજે એનું જે નિરાકરણ સમજાવશે, જોવા આવશે આજે, તો એ કે આજનું નિરાકરણ કરશું। નિરાકરણ નહીં થાય તો તમે શું? તો અમે પછી એમથી આગળના પગલા લેવા તૈયાર જ છીએ, અમે આગળનું આંદોલન કરવા તૈયાર જ છીએ અત્યારે અમે। સમગ્ર મામલે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીએ તુરંત સ્થળ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી। આજે જે પ્રી મોન્સૂનની કામગીરી લઈને શું કામગીરી કરીને શું રજૂઆતો આવી? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી પાણી નિકાલની ગટરો છે તેની પ્રી મોન્સૂન પહેલા સાફ સફાઈ કરવામાં આવેલી છે, નાળાઓની સાફ સફાઈ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે પાણી નિકાલ માટેના આપણા મુખ્ય પમ્પિંગ સ્ટેશનો છે જેવા કે ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, ત્યાં નવું પમ્પિંગ સ્ટેશન પણ આપણે કાર્યરત કરેલ છે। જૂના પમ્પિંગ સ્ટેશનમાં મોટર રિપેરિંગ કરી અને ટેસ્ટિંગ કામગીરી પૂરી કરેલ છે। આ ઉપરાંત બિરલા ખાતે જે પમ્પિંગ સ્ટેશન છે
ત્યાં પણ આપણે પાઇપલાઇન નેટવર્ક નાખી મોટરો કાર્યરત કરવામાં આવેલ છે, જ્યાં 85 એચપીની 2 મોટરો, 50 એચપીની 3 મોટરો રાખવામાં આવેલી છે. મોટી ડક્ટ કરીને મોટર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક કનેક્શનની કામગીરી પણ કરવામાં આવેલ છે. હાલ જે પ્રતાપ મંડપ સર્વિસના પાછળનો જે રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે ગોઢાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે. જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટે કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે. બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે, એટલે પાણીનું લેવલ વધતા તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું. તેમ છતાં જે પ્રતાપ મંડપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા અમે સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું. પોરબંદરમાં ગત વર્ષે ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે આ વર્ષે લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે આયોજન જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.